નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર। આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 8 એટલે કે ગાલા સ્વા પોથીની અંદર ધોરણ 8ની અંદર આપેલું ચેપ્ટર 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમનું સોલ્યુશન। આજે આપણે આનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવશું, જેથી કરીને અંત સુધી આ વિડીયો જોતા રહો અને શીખતા રહો। ચાલો તો વધારે સમય ન લેતા આપણે શરૂ કરી દઈએ ચેપ્ટર 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમનું સોલ્યુશન। જોઈએ સૌ પ્રથમ પહેલો પ્રશ્ન પૂછાયેલો છે ગાલા સ્વા પોથીમાં કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। તો અહીં આપેલું છે x કૌંસમાં x + 2। ચાલો એનો ગુણાકાર કરવાનો છે, તો અહીંયા જવાબ આવશે x² + 2x। બીજું છે 2x કૌંસમાં x - y + 1। તો જવાબ આવશે 2x² - 2xy + 2x। ત્યારબાદ છે 3x² ગુણ્યા 5xy। તો જવાબ આવશે 15x3y। ચોથું જોઈએ xy² કૌંસમાં x - y। તો જવાબ આવશે x²y² - xy3। ત્યારબાદ પૂછેલું છે 5x² ગુણ્યા -2y। ગુણાકાર છે, ગુણાકાર બંનેનો કરીશું તો જવાબ આવશે -10x²y²। ત્યારબાદ છે 2x કૌંસમાં 3x + 4। સાદુરૂપ આપીએ તો 2xનો બંને સાથે ગુણાકાર થાય એટલે જવાબ આવશે 6x² + 8x। 2x - 3y વત્તા 5y - 3x। તો ચાલો બંનેનો આપણે અહીં સરવાળો કરવાનો કીધો છે, તો સરવાળો કરીશું તો જવાબ આવશે -x + 2y। ત્યારબાદ છે 5a - b માઇનસ બીજા કૌંસમાં છે 4b + 3a। સાદુરૂપ આપીએ, બાદબાકી કરીએ એટલે પાછળની બધી નિશાની ફરી જાય, તો આપણો અંતિમ જવાબ આવશે 2a - 5b। 3x² ગુણ્યા -2xy²। ચાલો સાદુરૂપ આપવાનું છે, ગુણાકાર કરવાનો છે, તો બંને વચ્ચે ગુણાકાર કરશું એટલે પ્લસ માઇનસ માઇનસ। 3 દુ 6, એક્સની 2 ઘાત અહીંયા છે અને 1 ઘાત એટલે ટોટલ એની 3 ઘાત થશે અને વાયની પણ કેટલી થશે 3 ઘાત, એટલે કે જવાબ આવશે -6x3y3। ત્યારબાદ જોઈએ 10મું 4xy ગુણ્યા -2x ગુણ્યા -3y। ચાલો બધાનું સાદુરૂપ આપીએ, 2 વખત માઇનસની નિશાની છે ત્રણે ગુણાકારની અંદર, ત્રણે પદની અંદર થઈને, તો તેથી જ આપણો જવાબ પ્લસમાં આવશે। અને ત્રણે ગુણાકાર તો ભાઈ 4 દુ 8, 8 તેરી 24। એક્સ કેટલી વાર છે 2 વાર અને વાય પણ કેટલી વાર છે 2 વાર, તો જવાબ આવશે 24x²y²। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ 11મું 2x² કૌંસમાં 4x + 3y। ચાલો સાદુરૂપ આપીએ તો જવાબ આવશે 8x3y વત્તા 6x² અને y²। 12મી ખાલી જગ્યા -3xy બીજા કૌંસમાં છે 5x - 2y। સાદુરૂપ આપશું, બંનેનો ગુણાકાર થશે, 3xy નો 5x સાથે થશે અને -2y સાથે પણ થશે, એટલે જવાબ આવશે -15x²y વત્તા 6xy²। 13મું છે 2x - 3y અને બીજા કૌંસમાં છે 2x + 3y। તો જવાબ આવશે 4x² - 9y²। 14મું જોઈએ 5x + 2, 5x + 2। ચાલો કૌંસ છે, વચ્ચે કોઈ નિશાની નથી, એનો મતલબ બંને વચ્ચે શું થશે ગુણાકાર, તો ગુણાકાર કરીએ તો સાદુરૂપ આવશે 25x² + 20x + 4। 4x - 3 અને 4x - 3 સાદુરૂપ આપતા જવાબ આવશે 16x² - 24x + 9। 16મી ખાલી જગ્યા x + 3 x + 4। તો જવાબ આવશે અહીં x² + 7x + 12। x - 5 x + 2, તો અહીંયા ગુણાકાર થશે બંનેનો, તો જવાબ આવશે x² - 3x - 10। 18મું જોઈએ x - 7 અને x - 3 સાદુરૂપ આપતા જવાબ આવશે x² - 10x + 21। મિત્રો ધોરણ 3 થી 12 નીચેની પીડીએફ અને પીપીટી આપણી પાસે ઉપલબ્ધ છે। આજે જ મેળવો, આજે જ કોન્ટેક્ટ કરો। સ્ક્રીન ઉપર તમને નંબર દેખાઈ રહ્યો છે 70 46 22 22 54। તથા આપણું એપ્લિકેશન પ્લે સ્ટોરની અંદર ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરો, ડાઉનલોડ કરો અને તમને જોઈતી તમામ પીડીએફ, તમામ મટીરિયલ, કોઈ પણ પ્રશ્નના સોલ્યુશન તમને આપણી એપ્લિકેશનની અંદર જોવા મળશે। આપણે બીજી શું વસ્તુ તમને પ્રોવાઈડ કરી શકીએ અથવા તો તમે શું મેળવી શકો, તો ભાઈ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી હોય, સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વા પોથીના સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી અને અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, દરેક વસ્તુ આપણી એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે। વધારે માહિતી માટે તમે અહીં સ્ક્રીન ઉપર નંબર દેખાય છે એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો 70 46 22 22 54 નંબર પર। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો।
3x અને 4xy ગુણાકાર, ચાલો બંનેનો ગુણાકાર તો થશે 4 તેરી 12 x વર્ગ y. 2a અને -3bc ગુણાકાર, તો જવાબ આવશે -6abc. 4a વર્ગ b વર્ગ અને 3ab ગુણાકાર, તો બંનેનો આપણે ગુણાકાર કરીએ તો 4 તેરી 12 a અને b 3 ઘાત થઈ જશે, એટલે કે 12 a ઘન અને b ઘન. ત્યારબાદ છે 5a વર્ગ અને -2ab ગુણાકાર, તો જવાબ આવશે -10a ઘન b. પાંચમું જોઈએ -3x ઘન y અને 2xy ગુણાકાર, તો જવાબ આવશે -6x ની 4 ઘાત અને y વર્ગ. છઠ્ઠું છે 2x વર્ગ કૌંસમાં 4x - 3, સાદુરૂપ આપતા જવાબ આવશે 8x ઘન -6x વર્ગ. સાતમું છે 3x વર્ગ y ગુણ્યા 2xy વર્ગનું સાદુરૂપ થશે 6x ઘન y ઘન. ત્યારબાદ છે 4x - 5 વત્તા 3 - 2x, ચાલો એનું સાદુરૂપ આપીએ એટલે કે 4x - 5 વત્તા સરવાળો કરવાનો છે, તો જવાબ આવશે 2x - 2. ત્યારબાદનું પદ જે છે એ બાદબાકીમાં આપેલું છે. બાદબાકી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બીજા પદની જે તમામ નિશાનીઓ છે એ ફરી જશે, એટલે કે 6b માઇનસ થઈ જશે અને 2a કેવા થઈ જશે, પ્લસ થઈ જશે. સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 7a - 10b. 10મું છે -2a ગુણ્યા 3a વર્ગ ગુણ્યા -4a ઘન, તો બધાનો ગુણાકાર કરો. 3 દુ 6, 6 ચોક 24, 2 વખત માઇનસ એટલે +24 થશે અને એની ટોટલ ઘાત થશે 6, એટલે કે 24a ની 6 ઘાત. ત્યારબાદ જોઈએ 11મું 3x - 1 3x + 1, ચાલો એક વખત માઇનસ ને એક વખત પ્લસ હોય ત્યારે બહુ સરળ ભાઈ, પહેલા પદનો વર્ગ કરી દેવાનો માઇનસ બીજા પદનો વર્ગ કરી દેવાનો, એટલે કે 3x વર્ગ થશે 9x વર્ગ અને 3x વર્ગ એટલે 9x વર્ગ અને -1 છે તો 1 વર્ગ તો 1 જ થાય એટલે -1. ક્યારે આવું કરવાનું કે બંને પદ સરખા હોય જ્યારે નિશાની જ ફક્ત અલગ હોય, એક માઇનસ હોય ને એક પ્લસ હોય અને વચ્ચે એક ગુણાકાર હોય ત્યારે. ચાલો 2x - 3 2x - 3 ગુણાકાર કરીશું, જવાબ આવશે 4x વર્ગ -12x + 9. ત્યારબાદ જોઈએ 13મું x + 5 x + 5, જો જવાબ આવશે પહેલા પદનો વર્ગ એટલે કે x વર્ગ પ્લસ 10x + 25. ત્યારબાદ જોઈએ તો 2x + 3y અને 2x - જો ફરીથી એવું હોય એકવાર પ્લસ એક વખત માઇનસ, પદ તો સેમ જ છે તો પહેલા પદનો વર્ગ એટલે 2x વર્ગ કેટલો થાય, તો ભાઈ 4x વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, બીજું પદ શું છે 3y, તો 3y વર્ગ કેટલો થાય 9y વર્ગ, તો જવાબ આવશે 4x વર્ગ -9y વર્ગ. આગળ જોઈએ 15મું 2x વર્ગ કૌંસમાં છે 3x - 2y, કાંઈ નિશાની નો આપ્યું એટલે એનો શું થશે ગુણાકાર, તો બંને સાથે એનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે 6x ઘન -4x વર્ગ y. 16મું છે 3x વર્ગ ગુણ્યા -2x ગુણ્યા -x ઘન, તો અહીંયા જોઈએ 3 દુ 6, 2 વખત માઇનસની નિશાની છે એટલે જવાબ આપણો પ્લસમાં આવી જશે અને x ની ટોટલ 6 ઘાત છે તો જવાબ આવશે 6x ની 6 ઘાત. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ 17મું x + 6 કૌંસમાં છે x - 2, સાદુરૂપ આપીશું, જવાબ આવશે x વર્ગ + 4x - 12. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ ત્રીજું, નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પહેલું છે x + a અને x + a, ચાલો બંનેનો ગુણાકાર કરવાનો છે. આપણે રફ કામની અંદર જ્યારે ગુણાકાર કરશો તો એનો જવાબ આવશે ઓપ્શન ડી, x વર્ગ + 2ax + a વર્ગ. બીજું છે x + 1 x + 1, તો એનો જવાબ આવશે ઓપ્શન સી, x વર્ગ + 2x + 1. ત્યારબાદ ત્રીજું x + 1 x - 1, નિશાની અલગ અલગ છે તો તમને કીધું એમ પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, પહેલું પદ એટલે x વર્ગ -1, તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ચોથું જોઈએ a વર્ગ + 5 a વર્ગ -5, જો પ્લસ માઇનસ આવી ગયું તો a વર્ગ, ચાલો એનો ફરીથી વર્ગ કરશું એટલે એની 4 ઘાત થઈ જશે અને માઇનસ બીજા પદનો વર્ગ એટલે કે 5 વર્ગ થશે 25, તો એની 4 ઘાત -25. આગળ જોઈએ મિત્રો 5મું 3x - 2 3x - 2, તો એનો જવાબ આવશે ઓપ્શન એ, 9x વર્ગ -12x + 4. ત્યારબાદ જોઈએ આગળ છઠ્ઠું m - 4 અને m - 3, ચાલો બંનેનો ગુણાકાર એટલે m સાથે થશે 3 સાથે થશે, એવી રીતે -4 પણ બીજા પદ સાથે ગુણાકાર, સાદુરૂપ આપતા જવાબ આવશે ઓપ્શન સી, m વર્ગ -7m + 12. 7મું છે x + 2 અને x - 1, તો અહીંયા જવાબ આવશે આપણો ઓપ્શન બી, x વર્ગ + x - 2. 8મું જોઈએ 4x + 1 અને 2x + 1, તો જવાબ આવશે અહીં ઓપ્શન એ, 8x વર્ગ + 6x + 1.
ત્યારબાદ છે 9મું 2x નો વર્ગ કૌંસમાં આપ્યું છે 5 - 4x + x નો વર્ગ. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ. જો 2x નો ત્રણેય પદ સાથે ગુણાકાર થશે, 5 સાથે થશે, -4x થશે અને x ના વર્ગ સાથે. તો જવાબ આવશે આપણો ઓપ્શન એ 10x નો વર્ગ - 8x નો ઘન + 2x ની 4 ઘાત. ત્યારબાદ 10મું છે, જો ગુણાકારમાં શૂન્ય હોય, દરેક પદનો ગુણાકાર હોય ને કોઈ એક શૂન્ય હોય તો બધું શું થઈ જાય ભાઈ? શૂન્ય થઈ જાય. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી. 11મું છે -2x 3x અને 4x. તો ત્રણેયનો ગુણાકાર કરીએ, 4 તેરી 12, 12 દુ 24, એટલે કે -24 થશે અને સાથે x નો ઘન, એટલે કે જવાબ આવશે ઓપ્શન બી -24x નો ઘન. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ, ખરા ખોટા પૂછેલા છે અહીં આપણને. પહેલું છે x - y - x + y બરાબર -2y. તો સાદુરૂપ આપતા અહીં -2y જવાબ આવશે, એટલે આપણું આ વિધાન સાચું છે. xy × yz × zx બરાબર x વર્ગ y વર્ગ z વર્ગ. તો જવાબ આવશે સાચું. x - 2 x - 2 તો એનું થશે x વર્ગ -4. તો આ વિધાન ખોટું છે. x - 7 x + 7 બરાબર 0. તો આ પણ કેવું છે? ખોટું છે, કારણ કે આનું આપણે જોયું ને નિશાની અલગ અલગ હોય. તો આનો જવાબ આવશે x વર્ગ -49. ચાલો, x + 1 x + 2 સાદુરૂપ આપતા અહીં જવાબ આવશે x વર્ગ + 3x + 2. તો આ વિધાન સાચું છે. x + 3 અને x + 2 જવાબ આવશે x વર્ગ + 5x + 6. તો આ વિધાન સાચું છે. ચાલો, જો 0 આવી ગયા છે, બરાબર ને? તો એક 0 દેખાય છે, તો શું કરીશું? જવાબ 0 થઈ જશે, એટલે કે આ વિધાન ખોટું છે. x + 6 x + 6 અને જવાબ આવશે x વર્ગ + 12x + 36. તો આ સાચું છે. ચાલો, કોઈનો પણ 0 હારે ગુણાકાર એટલે શું થઈ જાય? 0. એટલે આગળ ગમે તે પદ આપ્યું છે એનો 0 સાથે ગુણાકાર કર્યો છે તો બરાબર શું થઈ જશે? 0. આ વિધાન સાચું છે. 2x નો વર્ગ કૌંસમાં છે 2x + 3 બરાબર 6x નો વર્ગ + 6. તો 2x વર્ગનો આ બંને સાથે આપણે ગુણાકાર કરીશું તો આ જવાબ આવશે નહીં. માટે આ વિધાન કેવું છે? ખોટું છે. મિત્રો, પોટેટો બેન્ચ ધોરણ 6 થી લઈને 8ના વિદ્યાર્થીઓ માટે મુખ્ય 4 વિષય ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સમાજનું સંપૂર્ણ સોલ્યુશન, દરેક પાઠના સમજૂતી સાથેના વિડીયો, થિયરી અને તમને સરળ સમજાઈ જાય એવી રીતે. અને એના માટે પણ ડાઉટ સેશન મૂકેલા છે, લાઈવ ડાઉટ સેશન, રેકોર્ડેડ લેક્ચર, PDF, MCQ ટેસ્ટ, તમામ વસ્તુ પ્રથમ અને દ્વિતીય સત્રના પેપરની તૈયારી. આ તમામ વસ્તુ તમને મળી જવાની છે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ. પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને આ કોર્સની ખરીદી અત્યારે જ કરો. માત્ર 499 રૂપિયા કિંમત છે પર સબ્જેક્ટ. એટલે એક વિષયના 499 લેખે તમારે ચૂકવણી રહેશે. તમારે જે વિષય શીખવા હોય અથવા તો નબળા હોય ને સારા માર્ક્સ કવર કરવા માગતા હો તો આજે જ ડાઉનલોડ કરો અને આ કોર્સની અંદર જોડાઈ જાઓ. ચાલો મિત્રો, ત્યારબાદ જોઈએ જોડકા, વિભાગ એ અને વિભાગ બી. a + b અને a + b. તો જવાબ આવશે a વર્ગ + 2ab + b નો વર્ગ. a - b a - b. તો તેનો જવાબ આવશે a વર્ગ - 2ab + b નો વર્ગ. a + b a - b. તો તેનો જવાબ આવશે a વર્ગ - b વર્ગ. અને 1 - a અને 1 - b. તો એનો જવાબ આવશે 1 - b - a + ab. એટલે કે આ રીતે તમે એના જોડકા જોડી શકશો. બીજું જોડકું આપેલું છે અહીં, x + 3 અને x + 2. તો એની જોડણી થશે x વર્ગ + 5x + 6. x - 3 x - 2. તો જવાબ આવશે x વર્ગ - 5x + 6. ત્યારબાદ છે x + 3 અને x - 2. તો જવાબ આવશે x વર્ગ + x - 6. અને છેલ્લું છે x - 3 x + 2. તો એ જોડાશે x વર્ગ - x - 6 સાથે. ચાલો મિત્રો, સરવાળા કરવાના છે. સરવાળા તો બહુ સહેલા ભાઈ. પદની નીચે પદ મૂકી જો, એને સજાતીય પદોની જોડી બનાવી દો, સરવાળો કરો. એમાં સરવાળાની અંદર કોઈ નિશાની ફેરફાર થાય નહીં. ફક્ત આપણે જોવાનું છે પ્લસ માઇનસ માઇનસ. 9માંથી 5 જાય તો 4, મોટી સંખ્યાની નિશાની. ચાલો, એવી જ રીતે પ્લસ માઇનસ માઇનસ. તો 10માંથી 7 જાય એટલે વચ્ચે 3. મોટી સંખ્યા કઈ છે? 10 વાળી. પ્લસ છે તો અહીંયા પ્લસમાં આવશે જવાબમાં. અને આ બંને તો પ્લસ જ છે. 9 ને 6 15 એનો વર્ગ. તો અહીંયા આપણો જવાબ આવી ગયો. જો બીજું પ્લસ માઇનસ માઇનસ. 9માંથી 3 જાય એટલે 6, મોટી સંખ્યાની નિશાની. ફરીથી એવી જ રીતે 4માંથી 7 જાય તો 3x નો વર્ગ આવશે પ્લસ, અને બીજું 5 ને 3 8. એટલે કે આ જવાબ આપણો આવશે સરવાળાનો. એવી જ રીતે બાદબાકીની અંદર ખાસ ધ્યાન રાખવાનું, બાદબાકી કરો એટલે પાછળ જેટલા પણ પદ હોય, બાદબાકીની નિશાની મૂક્યા પછીના જેટલા પણ પદ હોય બધાની નિશાની શું થઈ જાય? બદલી જાય. પ્લસ હોય તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય તો
પ્લસ થઈ જશે। જેમ કે જો પહેલું પદમાં કોઈ ફેરફાર નહીં થાય, બીજું પદ મૂકવું અને બાદબાકી કરવી છે એટલે પ્લસ 5x વર્ગ હતો એ માઇનસ થઈ જશે, આ પણ પ્લસ માઇનસ થઈ જશે અને આ માઇનસ કેવું થઈ જશે પ્લસ। હવે આપણે ફક્ત આ જે નવી નિશાની મૂકી એ ધ્યાનમાં રાખવાની છે, જેમ કે માઇનસ પ્લસ માઇનસ 11માંથી 7 જાય તો 4, ચાલો માઇનસ માઇનસ પ્લસ એટલે કે 6 ને 4 10x થશે અને મોટી સંખ્યાની નિશાની મૂકવાનું એ ભૂલાય નહીં। પ્લસ માઇનસ માઇનસ 8માંથી 5 જાય તો 3x વર્ગ, 8ની સામે પ્લસ છે એટલે કે અહીંયા આપણો જવાબ આવશે પ્લસમાં। તો આ રીતે એનું સોલ્યુશન થઈ શકે। જો બીજો બાદબાકી જ કરવાની છે, જો તમે અહીંયા નિશાની આપણે ચેન્જ કરીને મૂકી દીધી છે, ફક્ત સાદુરૂપ આપી દો 1 ને 8 9 થઈ જાય, માઇનસ માઇનસ એટલે કે બેનો સરવાળો થશે 10x અને અહીંયા પ્લસ માઇનસ એટલે 3માંથી 2 જાય એટલે x વર્ગ વધશે। ત્યારબાદ આગળ છે સાદુરૂપ આપો, જોઈએ 2x કૌંસમાં x માઇનસ y માઇનસ z પ્લસ 2x કૌંસમાં x પ્લસ y માઇનસ z પ્લસ 2x કૌંસમાં x માઇનસ y પ્લસ z। તો અહીંયા સાદુરૂપ આપેલું છે 2xનો ત્રણેય સાથે ગુણાકાર થશે, એવી રીતે અહીંયા 2yનો પણ ત્રણેય સાથે ગુણાકાર થશે અને 2zનો પણ x y અને z ત્રણેય સાથે ગુણાકાર થશે। આ રીતે ગુણાકાર કરશો એટલે નીચેનું પહેલું પદ આપણને આ રીતે પ્રાપ્ત થશે। ચાલો એને હવે સજાતીય પદોની જોડી બનાવીને જેનો જે સાથે સરવાળા બાદબાકી થતા હોય તે આપણે કરવાના છે। તો આપણો અંતિમ જવાબ આવશે 2xનો વર્ગ પ્લસ 2yનો વર્ગ પ્લસ 2zનો વર્ગ માઇનસ 4yz। ત્યારબાદ છે આગળનો દાખલો 3a કૌંસમાં a માઇનસ b પ્લસ c પ્લસ 2b કૌંસમાં a પ્લસ b, જેમ આગળનો દાખલો ગણ્યો એ જ મુજબ પહેલા પદનો અંદરનું જેટલા પદ છે એ બધા સાથે ગુણાકાર થાય, 2bનો પણ a b અને c સાથે થશે અને 2cનો પણ a માઇનસ b અને માઇનસ c સાથે ગુણાકાર કરવાનો છે। ત્યારબાદ સજાતીય પદોની જોડી બનાવીને જે ઉડતા હોય એને ઉડાડી દઈએ, દૂર કરી દઈએ અને જવાબ આવશે 3a નો વર્ગ પ્લસ 2bનો વર્ગ પ્લસ 2cનો વર્ગ માઇનસ ab પ્લસ ac। ત્યારબાદ આગળ છે જોઈએ a પ્લસ b c માઇનસ d। ચાલો તો આનું કઈ રીતે સાદુરૂપ આવશે સર? તો જો બબ્બે પદો છે અને ગુણાકાર છે તો a નો બીજા પદ સાથે, બીજા પદનો પણ બીજા પદ સાથે, ઓકે, બીજા કૌંસ સાથે સંપૂર્ણ બંનેના ગુણાકાર કરવાના। જેમ કે જો a cd સાથે કર્યો, bનો ફરીથી પાછો કોની c માઇનસ d સાથે, એવી જ રીતે અહીંયા એનો ફરીથી થશે c વત્તા d સાથે અને માઇનસ બીનો પણ ગુણાકાર કોની સાથે થશે c પ્લસ d, એવી જ રીતે અહીંયા બેનો ac સાથે પણ થાય અને bd સાથે પણ ગુણાકાર થાય। સાદુરૂપ આપીએ અહીં ad પ્લસ ad પ્લસ bc માઇનસ bc ઉડી જશે। ત્યારબાદ સાદુરૂપ આપતા 4ac માઇનસ 2bd પ્લસ 2bd, તો એ પ્લસ માઇનસ પણ ઉડી જશે અને અંતિમ જવાબ આપણે આવશે 4ac। ત્યારબાદ મિત્રો જોઈએ આગળ a પ્લસ b બીજા કૌંસમાં છે a પ્લસ b માઇનસ c માઇનસ 2ab। ચાલો એનો ત્રણેય સાથે, બીનો ત્રણેય સાથે કરી અને માઇનસ 2ab એડ કરી દઈએ તો અહીંયા જવાબ આવશે આપણો a વર્ગ પ્લસ b વર્ગ માઇનસ ac માઇનસ bc। ત્યારબાદ છે પ્રશ્ન 10 ગુણાકાર કરો। ચાલો ગુણાકાર કરવાના કીધા છે x પ્લસ 3 અને x વર્ગ પ્લસ 5, તો xનો x વર્ગ પ્લસ 5 સાથે અને બીજા પદનો એટલે કે 3નો પણ x વર્ગ પ્લસ 5 સાથે ગુણાકાર થશે। ગુણાકાર કરતા બંનેનો જવાબ આવશે x ઘન પ્લસ 3xનો વર્ગ પ્લસ 5x પ્લસ 15। બીજું છે x વર્ગ માઇનસ 4 અને x પ્લસ y, તો x વર્ગનો x પ્લસ y સાથે અને માઇનસ 4નો પણ x પ્લસ y સાથે સાદુરૂપ આવશે x ઘન પ્લસ x વર્ગ y માઇનસ 4x માઇનસ 4y। અને ત્રીજી રકમ છે x ઘન પ્લસ 2 અને y વર્ગ માઇનસ 3, તો જવાબ આવશે x ઘનનો બંને પદ સાથે અને 2નો પણ બંને પદ સાથે। તો અહીં આપણને જવાબ સ્ક્રીન ઉપર દેખાય છે, આ પ્રમાણે તમને જવાબ પ્રાપ્ત થશે। પ્રશ્ન 11 છે ગુણાકાર કરો। ચાલો દ્વિપદીનો ત્રિપદી સાથે છે, જુઓ 2 પદ છે, બીજામાં 3 પદ છે, અહીંયા 2 પદ છે, બીજા 3 પદ છે, તો એ જ રીતે 2x વર્ગનો ત્રણેય પદ સાથે, 3નો પણ ત્રણેય પદ સાથે ગુણાકાર કરવાનો છે। સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 2x ની 4 ઘાત માઇનસ 4xનો ઘન પ્લસ 11xનો વર્ગ માઇનસ 6x પ્લસ 12 અને બીજું છે 3xનો ઘન માઇનસ y 4x વર્ગ માઇનસ x પ્લસ yનો વર્ગ, તો એ રીતે જો ગોઠવણી કરી 3xના ઘનનો પણ બધા સાથે માઇનસ yનો પણ બીજા કૌંસમાં બધા સાથે ગુણાકાર થશે। જવાબ આવશે 12x ની 5 ઘાત માઇનસ 3x ની 4 ઘાત વત્તા 3xનો ઘન y વર્ગ માઇનસ 4x વર્ગ y પ્લસ xy માઇનસ yનો ઘન। ચાલો આગળ જોઈએ x પ્લસ 2 x વર્ગ પ્લસ 4x પ્લસ 1 દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે, જેમ કરતા આવતા હતા એ જ મુજબ કરશું। સાદુરૂપ આવશે x ઘન પ્લસ 6xનો વર્ગ પ્લસ 9x પ્લસ 2, એવી જ રીતે x માઇનસ 2 બીજા કૌંસમાં x વર્ગ પ્લસ 3x પ્લસ 5 ગુણાકાર કરતા જવાબ આવશે x ઘન પ્લસ x વર્ગ માઇનસ x માઇનસ 10।
ચાલો સાદુરૂપ આપવાનું કીધું છે એક્સ વર્ગ પ્લસ 5 એક્સ વર્ગ માઇનસ 5 અને વત્તા 25. જો આ વત્તા 25 અલગ છે એટલે સૌથી પહેલાં આપણે આનું સાદુરૂપ આપી દઈશું. એક્સ વર્ગનું બંને સાથે 5નો પણ બંને સાથે ગુણાકાર કરીએ અને પ્લસ 25 એમાં એડ કરી દઈએ તો છેલ્લો જવાબ આવશે એક્સની 4 ઘાત વત્તા 0 એટલે કે જવાબ આવશે એક્સની 4 ઘાત. જો એવી જ રીતે બીજું 2x પ્લસ 3 ને -9 અલગથી છે તો પહેલાં ગુણાકાર આપણે આ બંને વચ્ચેનો કરી દઈશું. બંને વચ્ચે ગુણાકાર થશે એટલે કે 4x નો વર્ગ પ્લસ 6x પ્લસ 9 અને બીજા આપણા જે પાછળ હતા -9. 9 ઉડી જશે, 6x ને 6x કેટલા થાય 12x. તો જવાબ આવશે 4x નો વર્ગ પ્લસ 12. એવી જ રીતે 3x - 5 3x - 5 વત્તા 30x. તો ચાલો બંને સાથે ગુણાકાર કરીએ. ગુણાકારનું પહેલાં કરવું પડશે. પ્લસ 30x એડ કરી દઈશું. અંતિમ જવાબમાં -30x અને પ્લસ 3x ઉડી જશે તો જવાબ આવશે 9x નો વર્ગ પ્લસ 25. ત્યારબાદ ગુણાકાર છે 2x પ્લસ 5 ને 2x પ્લસ 5. તો 2xનો બંને સાથે 5નો પણ બંને સાથે જવાબ આવશે 4x નો વર્ગ પ્લસ 20x પ્લસ 25. એ જ રીતે બીજું 3x - 4 ને 3x - 4. સાદુરૂપ આપીએ તો જવાબ આવશે 9x નો વર્ગ -24x પ્લસ 16. ત્રીજું છે x વર્ગ -3 ને x વર્ગ -3. તો જવાબ આવશે ગુણાકાર કરવાનો બંનેનો એકબીજા સાથે સાદુરૂપ આપતા અહીં xની 4 ઘાત -6x નો વર્ગ પ્લસ 9. ત્યારબાદ આગળ 2x - 7 અને 2x - 7. ચાલો ગુણાકાર કીધું એમ 2xનો બંને સાથે -7નો પણ બંને સાથે સાદુરૂપ આવશે 4x નો વર્ગ -14x પ્લસ 49. -14x એટલે થશે -28x. તો જવાબ આવશે 4x નો વર્ગ -28x પ્લસ 4. પાંચમું છે x પ્લસ 4 અને x -4. કીધું એ મુજબ પ્લસ માઇનસ જ છે તો પહેલા પદનો માઇનસ બીજા પદનો આપણો જવાબ આવતો હોય x વર્ગ -16 અને સાદુરૂપ આપીએ તો પણ એ જ જવાબ આવશે. ફરીથી એવું છે પહેલા પદનો બંને સાથે બીજાનો પણ બંને સાથે ને જો નિશાની જ અલગ છે એટલે આમાં એવો જ જવાબ આવશે. પ્લસ 9x ને -9x ઉડી જાય એટલે જવાબ આવશે x વર્ગ -81. સાતમો છે x વર્ગ -7 અને x વર્ગ પ્લસ 7. ચાલો તો સાદુરૂપ આપતા જો પ્લસ માઇનસની જ ફરક છે છતાં પણ આપણે જો બંને પદ સાથે ગુણાકાર કરો બંને પદનો તો અહીંયા જવાબ આવશે xની 4 ઘાત -49. x -3b x પ્લસ 3b. તો બંને સાથે ગુણાકાર કરો એટલે જવાબ આવશે x વર્ગ પ્લસ 3bx -3bx -9b નો વર્ગ. પ્લસ માઇનસ ઉડી જશે એટલે જવાબ આવશે x વર્ગ -9b નો વર્ગ. x પ્લસ 2 અને x પ્લસ 5. તો બંને સાથે ગુણાકાર કરતા જવાબ આવશે x વર્ગ પ્લસ 7x પ્લસ 10. 10મું છે x -4 x -7. તો xનો બંને સાથે -4નો બંને સાથે ગુણાકાર કરીએ જવાબ આવશે x વર્ગ -11x પ્લસ 28. ત્યારબાદ છે a પ્લસ 3b a પ્લસ 5b. તો બંને સાથે ગુણાકાર કરીએ a વર્ગ પ્લસ 5ab પ્લસ 3ab પ્લસ 15b નો વર્ગ. જો 5ab ને 3ab તો ટોટલ થાય 8ab એટલે કે જવાબ આવશે a વર્ગ પ્લસ 8ab પ્લસ 15b નો વર્ગ. 12મું છે x -6y અને બીજા કૌંસમાં છે x પ્લસ 4y. તો xનો બંને સાથે 6yનો પણ બંને સાથે કરીએ તો જવાબ આવશે x વર્ગ -2xy -24y નો વર્ગ. ત્યારબાદ આગળ જોઈએ x પ્લસ 2b અને 2x પ્લસ y. તો બંને સાથે ગુણાકાર કરીએ જવાબ આવશે 2x નો વર્ગ -xy પ્લસ 4xb પ્લસ 2by. એવી જ રીતે x પ્લસ 2 અને 2y પ્લસ b. તો x સાથે આવશે 2y પ્લસ b અને 2 સાથે પણ 2y પ્લસ b ગુણાકાર કરીએ જવાબ આવશે 2xy પ્લસ bx પ્લસ 4y પ્લસ 2b. ચાલો આનો બંને સાથે કરો એટલે કે x ગુણ્યા 3ax એટલે 3ax માઇનસ 2b નો x સાથે કરો એટલે -2bx 5 તેરી 15a પ્લસ માઇનસ -5 દુ 10b. સાદુરૂપ આપો. જો અહીંયા રકમ આપેલી છે સાદુરૂપ કઈ રીતે આપી શકીશું તો જો અહીંયા બંને બાજુ ગુણાકાર છે ને વચ્ચે માઇનસ છે. માઇનસ હોય ત્યારે શું કીધું છે પાછળનો જે કાઉન્સ છે એ બધાની નિશાની ચેન્જ થઈ જાય એટલે આપણે એને મોટા કાઉન્સમાં લઈ લઈએ બરાબર ને. તો 2xનો બંને સાથે yનો બંને સાથે એવી જ રીતે અહીંયા 2xનો બંને સાથે yનો બંને સાથે જો આ રીતની ગોઠવણી થઈ ગઈ. માઇનસ છે હવે માઇનસનું જ્યારે કાઉન્સ છોડશું એટલે બધી નિશાની કેવી થઈ જાય ચેન્જ થઈ જશે. જેમ કે 4xનો વર્ગ જો આ બે તો અહીંયા ઉડી ગયું બરાબર ને -y વર્ગ વધ્યા. ચાલો આ પ્લસ હતા એ માઇનસ થઈ જશે પ્લસ હતા એ માઇનસ થઈ જશે અને પ્લસ હતા એ કેવા થઈ ગયા માઇનસ. અંતિમ જવાબ આવશે -2yનો વર્ગ -4xy. 3x - 4 3x પ્લસ 4. એવી જ રીતે આ બાજુ માઇનસ કરીને બીજું છે સેમ આગળનો જે દાખલો ગણ્યો એ જ મુજબની સાદુરૂપ આપવાનું છે. જેટલા પણ ઉડે એ બધા ઉડાડી નાખીએ તો અંતિમ જવાબ આવશે -24x -32.
ત્યારબાદ છે x - 1 પ્લસ x પ્લસ 2 અને x પ્લસ 3. તો પહેલાં જો ગુણાકાર છે ગુણાકાર કરવો પડશે અને આને પછી એની અંદર આપણે એડ કરી દઈશું કારણ કે એ પ્લસથી અલગ પડે છે. તો જો અહીંયા આપણે જેમ ગુણાકાર કરીએ એમ એક્સનો બંને સાથે 2નો બંને સાથે ગુણાકાર કરીએ સાદુરૂપ આપતા અહીંયા જવાબ આવશે અને જવાબનો અંતિમ હશે આપણો x² પ્લસ 6x પ્લસ 5. ત્યારબાદ છે x - 2 x - 3 માઇનસ x પ્લસ 1. તો જો આગળ ગુણાકાર કરવાનો છે તો પહેલાં ગુણાકાર કરી નાખીએ માઇનસને આ બાજુ પદ આમનામ રહેવા દઈએ માઇનસ દૂર કરશું એટલે નિશાની ચેન્જ થઈ જશે જવાબ આવશે x² માઇનસ 6x પ્લસ 5. ત્યારબાદ છે સાદુરૂપ આપો તે પછી કિંમત શોધો. તો 3x કાઉન્સમાં છે 2x પ્લસ 5 પ્લસ 4ની x બરાબર 1 એટલે કે જ્યાં જ્યાં x છે ત્યાં આપણે 1 મૂકવાનો છે પણ પહેલાં આપણે સાદુરૂપ આપીએ. તો સાદુરૂપ એટલે 3xનો 2x સાથે થાય અને 5 સાથે ગુણાકાર થાય તો જવાબ આવશે 6x² પ્લસ 15x પ્લસ 4. હવે 1 આપણે મૂકીશું એટલે x જ્યાં છે ત્યાં 1 મૂકીએ અને સાદુરૂપ આપીએ એટલે કે 6 + 15 + 4 થશે તો જવાબ આવશે આપણો 25. એવી જ રીતે આગળ x - 1 મૂકવાનો છે તો સાદુરૂપ આપીએ તો જવાબ આવશે 2x² માઇનસ 6x માઇનસ 5. એક્સની જગ્યાએ આપણે -1 મૂકીએ -1² એટલે ફરીથી પાછું પ્લસ થઈ જશે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે જવાબ આવશે 2 + 6 માઇનસ 5 અને જવાબ આવશે 8માંથી 5 જાય એટલે કેટલા વધે 3 વધે. જો અહીંયા પ્રવૃત્તિ આપણને આપેલી છે ગુણાકાર કરવાની તો ગુણાકાર આપણે જોયા એ મુજબના જ છે ત્રણે જાતે પણ ગણવાની તમે કોશિશ કરી શકો છો. વિડીયો અહીંયા અટકાવીને એક વખત ટ્રાય કરો અને જો ન આવડે તો વિડીયોની અંદર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્રણેયના સોલ્યુશન મૂકેલા છે અને આગળ જે દાખલા ગણ્યા તે જ રીતના છે કોઈ નવીન છે નહીં એટલે જાતે એકવાર કોશિશ કરીને પણ ગણવાની કોશિશ કરી શકાય. તો મિત્રો આ હતું ચેપ્ટર નંબર 8. ફરી નવા વિડીયો સાથે ફરી નવા ચેપ્ટર સાથે આપણે ફરી મળીશું. આપ સૌએ અંત સુધી વિડીયો જોયો એ બદલ આપનો આભાર. થેન્ક યુ.